જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આજે આપણે જાણવાના છે એક ખૂબ જ દિવ્ય અને હૃદયને સ્પર્શી જાય એવી સેવા વિશે કે આપણે આપણા લાડલા ઠાકોરજીને આખા દિવસમાં 8 પ્રહાર પ્રમાણે કેવી રીતે સેવા કરીએ છીએ। સવારે તેઓને કેવી રીતે પ્રેમથી જગાડીએ છીએ, શું ભોગ ધરાવીએ છીએ, કયો શૃંગાર કરીએ છીએ અને આખા દિવસ દરમિયાન તેમની સાથે એક બાળક જેવો પ્રેમભર્યો સંબંધ કેવી રીતે જીવીએ છીએ। આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે આ માત્ર માહિતી નથી, આ ભક્તિનો અનુભવ છે। પહેલું આવે મંગલા પ્રહર। સમય 4:30 થી 6। દિવસની શરૂઆત થાય છે મંગળ પ્રહરથી। સેવક પહેલા પોતે શુદ્ધ બને છે, સ્નાન કરે છે, તિલક કરે છે અને સ્વસ્થ વસ્ત્ર ધારણ કરે છે, કારણ કે હવે તે પોતાના લાડલા ઠાકોરજીની સેવા કરવા જઈ રહ્યા છે। ધીમે મંદિરમાં પ્રવેશ કરીને ખૂબ નાજુક ભાવથી દ્વાર ખુલે છે, હળવી ઘંટ વગાડે છે અને મીઠા સ્વરે કહે છે, ઉઠો લાલ, મંગળ સમય થયો। ઠાકોરજીને ક્યારેય જોડતી નહીં, એકદમ પ્રેમથી જગાડવામાં આવે છે, જેમ મા પોતાના બાળકને જગાડે છે। ત્યારબાદ તેમને ગંગાજળ અથવા સુગંધિત પાણીથી સ્નાન કરાવવામાં આવે છે। ચંદન અને અત્તર અર્પણ થાય છે। સાદા અને હળવા વસ્ત્ર પહેરાવવામાં આવે છે અને ભોગમાં માખણ, મિશ્રી અને દૂધ અર્પણ થાય છે। આ સમય સૌથી પવિત્ર અને નિર્મળ હોય છે। બીજું આવે છે શૃંગાર પ્રહાર। સમય 7 વાગે। હવે આવે છે શૃંગાર પ્રહાર। ઠાકોરજીને સુંદર રીતે સજાવવામાં આવે છે। ચંદન કુમકુમથી તિલક, મુકુટ, હાર, કુંડળ અને સુગંધિત ફૂલોથી શણગારવામાં આવે છે। ઋતુ પ્રમાણે વસ્ત્ર પસંદ થાય છે। આ સમયે સેવકનો ભાવ હોય છે, આજે મારા ઠાકોરજી સૌથી સુંદર લાગે। ભોગમાં મીઠાઈ, સૂકો મેવો અર્પણ થાય છે। આ દર્શનને શૃંગાર દર્શન કહેવામાં આવે છે। ત્રીજું આવે ગ્વાલ પ્રહાર। સમય 8:30 થી 9:30। હવે ભાવ બદલાય છે। હવે એવું માનવામાં આવે છે કે ઠાકોરજી ગાયોને ચરાવવા જઈ રહ્યા છે। તેમને સરળ અને ગ્વાલબાળ જેવા વસ્ત્ર પહેરાવવામાં આવે છે। ભોગમાં દહીં, માખણ, લાપસી, ફળ। સેવકના મનમાં એક સુંદર ભાવ ચાલે છે, મારા લાડલા ઠાકોરજી હવે મિત્રો સાથે રમવા જઈ રહ્યા છે। ચોથું આવે છે રાજભોગ પ્રહાર। સમય 11:30 થી 12:30। આ છે દિવસની સૌથી મહત્વપૂર્ણ સેવા। ઠાકોરજીને રાજા સન્માન, ભવ્ય શૃંગાર કરવામાં આવે છે। ભારે વસ્ત્ર, આભૂષણ, વિશેષ સજાવટ અને પછી અર્પણ થાય છે રાજભોગ, જેમાં હોય છે રોટલી, શાક, દાળ, ભાત, મીઠાઈ, લાડુ, મોહનથાળ અને અનેક પ્રકારના વ્યંજન। આ સમયે ભાવ હોય છે, હું મારા ઠાકોરજીને રાજા સન્માન ભોજન કરાવી રહ્યો છું। ત્યારબાદ ઠાકોરજી આરામ કરે છે। પાંચમું છે ઉત્તાપન પ્રહાર। સમય 3:30 થી 4। થોડા સમય પછી ઠાકોરજી આરામમાંથી ઉઠે છે। સેવક ફરીથી તેમને નાજુક રીતે જગાડે છે। કોઈ ઉતાવળ નહીં, માત્ર પ્રેમ। હળવો નાસ્તો અથવા મીઠાઈ ભોગમાં અપાય છે। છઠ્ઠું આવે ભોગ પ્રહાર। સમય 4:30 થી 5:30। આ સમયે ફરીથી હળવું ભોજન અર્પણ થાય છે, ફળ, મીઠાઈ। હવે સેવા ખૂબ શાંત અને મધુર હોય છે। સેવકનો ભાવ હોય છે, હું આખો દિવસ મારા ઠાકોરજીની સાથે છું। સાતમું આવે સંધ્યા આરતી। સમય 6:30 થી 7:30। સાંજનો સમય દીવો પ્રગટાવવામાં આવે છે। ઘંટ, શંખ અને કીર્તન સાથે આરતી થાય છે। આ સમયે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે। ઠાકોરજીને સાંજનું સુંદર શૃંગાર કરવામાં આવે છે। ભોગમાં ખીચડી, દૂધ અથવા હળવું ભોજન અપાય છે। આઠમું છે શયન પ્રહર। સમય 8:30 થી 9:30। આ દિવસની અંતિમ સેવા છે। ઠાકોરજીને આરામદાયક રાત્રિના વસ્ત્ર પહેરાવવામાં આવે છે। શયન ભોગમાં દૂધ અને મીઠાઈ અર્પણ થાય છે અને પછી લોરી ગાઈને ખૂબ પ્રેમથી તેમને સુવાડવામાં આવે છે અને સેવક ભાવ એવો રાખવામાં આવે છે, આપના લાડલા હવે આરામ કરી રહ્યા છે। મિત્રો, આ હતી ઠાકોરજીની 8 પ્રહર સેવા। આ માત્ર નિયમ નથી, આ છે જીવંત પ્રેમ, એક સંબંધ, એક ભક્તિનો માર્ગ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને આવા ભક્તિભર્યા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। કમેન્ટમાં લખજો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ।